તો ભાઈજાન આપણે આ જે રેતી છે આ રેતી છે આ રેતી ભરવાનો મકસદ શું? એમાં છે ને ઘરે કોઈ પણ જે જનાવર નીકળ્યું હોય ઘરપ છે ઈસી છે તો એ આ બાપુને રેતી છાંટવાથી એ નથી આવતા એ જગ્યાની અંદર જ્યાં એનો કવચ લાગે ટૂંકમાં આપણે ફરતી છાંટી દીધી. માની લો કે આપણું ઘર છે, ઘરનો જે કિનારો હોય ફરતું એટલે કે એક રેખા ટાઈપ હા બરાબર. એમાં આપણે આને રેખા બનાવી આપો એટલે એ રેખાની અંદર કોઈ આવતું નથી. ગમે કે માની લો આ આપણે રેખા બનાવી હા તો આની અંદર આ બાજુ અંતર નહીં થાય. શું કઈ તારે કઈ જ ફક્ત એક જ કારણ ના ના બાપુને જો કોઈ પણ હરફ વીછી ગયડો હોય ને બાપુની જગ્યામાં પહોંચી જાય પછી એ નહીં ચડતો નથી, આ ઓટોમેટિક ઉતરી જાય. તો મતલબ માની લો કે મને કોઈ પણ એક સાપ અથવા વીછી હમ. ડંક મારી ગયો તો બાપુની જગ્યાની અંદર તમે પહોંચી જ ગયા નો નહીં. અહીંયા પહોંચી ગયો એકવાર તો મને એ ઝેર નથી કરવાની, એકદમ નોર્મલ થઈ ગયો, એકદમ normal. દવા કે એની કઈ પણ જરૂર નથી. આ સરકારનો કરમ. એ સરકારનો જીવતો જાગતો હોય તો આ જાગતો કરમ અને આ જાતિ કરામત આ રેતીનો ઉપયોગ દરેક આ બધું આજુબાજુના ગામડા કરે છે અને એને આ રીતનું બતાવે. જેટલા પણ ગામ છે બધાનું કહેવાનું એક જ વસ્તુ છે, અમારા ગામમાં શાક છે વીછી આ રિઝલ્ટ આવે જ છે 100%. સરકારના કરમથી આવે જ છે. ગાયો છે જ આવે. તો એક આ એક કરામત છે બાપુની, સિરાજી સા બાપુની, કે કોઈ પણ સાપ વીછી કોઈ પણ ઝેરી વસ્તુ હોય એ તમારા ઘર અંદર આવતી નથી. ક્યારે કે જ્યારે તમે બાપુની રેતીને એક રેખા ટાઈપ એટલે કે તમે રાખી દો, જેમ આપણે ઘરના પાયા રાખીએ છીએ એ રીતના, અને તમે રેતી ફરતી તમારા ઘરને થાપી દો તો કોઈ પણ જીવ તમારા ઘરની અંદર આવતું નથી. અને બીજી કરામત એવી છે કે તમને કોઈ પણ વીછી કે સાપ કાંઈ પણ ડંખ મારી જાય તો તમે અહીંયા પહોંચી જાઓ છો ત્યારે તમને ઝેર ચડતો નથી, તમારે વેક્સિન કે દવાની કાંઈ પણ જરૂર નથી. એક આ કરામત છે, આ એક માન્યતા છે. એટલે આ સરકારનું ઈમાન હોવું જોઈએ પાછું. તો પણ એ વસ્તુ ઈમાન વિના તમે આવો તો નહીં થાય. અસ્સલામુ અલૈકુમ યા અલી મદદ. કેમ છો? કેડો હાલ? હું છું સબુ ડફેર અને આજે આપણે આવી ગયા છીએ શહેનશાહે સોરઠ એટલે કે હજરત સૈયદ સિરાજી શાહ બાપુ ધણફુલિયા, જે જુનાગઢ શહેરની અંદર એમની દરગાહ આવેલી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સ મુબારકનું આયોજન કરવામાં આવ્યું છે. ઉર્સ એટલે કે આપણે એને મેળો પણ કહી શકીએ છીએ અને આ ઉર્સની તારીખ હોય છે 25, 26 અને 27. તમે પણ વિચાર કરતા હશો કઈ 25, કઈ 26 અને કઈ 27. તો મિત્રો આ મુસલમાનની તારીખ છે, એ મહિનો છે રજબ અને ખાસ કરીને 26 રજબ. બાપુનો ભર ઉર્સ 26 રજબની મોડી રાત્રે મનાવવામાં આવે છે, જ્યારે મોટી રાત પણ હોય છે, શબે મેરાજવાળી રાત. અને બાપુનો ભર ઉર્સ 26 રજબની રાતે મનાવવામાં આવે છે. અને ખાસ વાત યાદ રાખજો, અહીંયા ફક્ત મુસ્લિમ જ નહીં આવતા, પણ દરેક ધર્મ દરેક જાતિના લોકો અહીંયા આવે છે, બાપુની દરગાહ પર આવે છે. અહીંયા આવીને એક અદ્ભુત દ્રશ્ય પણ જોવા મળે છે, એકતા, પ્રેમ, ભાઈચારાનું. કોઈ દુઆ લઈને આવે છે તો કોઈ મન્નત લઈને આવે છે, તો કોઈ ફક્ત ને ફક્ત જસ્ટ સુકૂન માટે જ આવે છે. અને આ ઉર્સની શરૂઆત થાય છે સંદલ શરીફથી, જે 25 રજબની રાતે કરવામાં આવે છે. સંદલ શરીફ એટલે કે એક પવિત્ર સ્નાન હોય છે, જે બાપુની દરગાહ છે, મજાર છે સિરાજી શાહ બાપુની, એમને પવિત્ર સ્નાન કરાવવામાં આવે છે. તો મિત્રો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે બાપુને ખાલી પવિત્ર સ્નાન કરાવવાનું બજેટ છે 1.5 લાખ રૂપિયો. હા મિત્રો, બાપુને ખાલી સ્નાન કરાવવાનું બજેટ છે 1.5 લાખ રૂપિયો. તો જોઈએ કે આટલું બધું બજેટ કેમ છે, આ કયું જે એ સ્નાન છે જે બાપુને કરાવવામાં આવે છે. તો હું તમને લઈ જાઉં એ 25 તારીખે રજબની રાત્રે, જ્યારે બાપુને સ્નાન કરાવવાની તૈયારી થાય છે. અને શું છે હકીકત, ચાલો જાણીએ. અને તે વસ્તુને જાણવા માટે આપણે આવવું પડશે દરબારગઢમાં. અને દરબારગઢમાં જે સિરાજી શાહ બાપુ છે તેમના ગાદી નસીન છે હજરત પીરે તરીકત સૈયદ સબીર હુસૈન બાપુ, જેમની ઉંમર એકદમ યંગ છે. અને હા મિત્રો, યંગ ઉંમર હોવા છતાં પણ એ પીરે તરીકત છે અને ગાદી નસીન પણ છે સિરાજી શાહ બાપુના. હવે તમે એ વિચાર કરતા હશો કે ભાઈ એટલી ઉંમર, યંગેસ્ટ ઉંમર, મતલબ શું મકામ શું છે બાપુનો? તો મકામ હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ પણ દુનિયાદારી વ્યક્તિ હોય અને 21 વર્ષનો એક યંગ બોય હોય અને એ
યંગ બોય બિલિયનર એટલે કે અબજોપતિ હોય બની જાય છે તેને આપણે કહીએ છીએ એક ઊંચા મકામ ઉપર. તો બસ એવી જ રીતના જ્યારે સબીર હુસેન બાપુ છે એક ઊંચા મકામ ઉપર આજે બેસી ગયા છે અને ગાદી નસીન છે અને પીરે તરીકત પણ છે. આજે 25 રજબના દિવસે સલામીનો ટાઈમ થઈ ગયો છે અને સબીર બાપુ જાય છે સિરાજી શાહ બાપુની મજાર ઉપર સલામ કરવા માટે. બાપુ જાય છે સલામ કરવા માટે પણ આપણે જાશું દરબારગઢમાં જ્યાં તૈયારી થઈ રહી છે સંદલ શરીફની. તો દરબારગઢની અંદર બાપુનું પવિત્ર સ્નાનની તૈયારી થઈ રહી છે. સ્નાનની તૈયારી અને શું છે હકીકતમાં જે 1.5 લાખનું બજેટ છે કઈ રીતનું છે અને શું છે હું પણ જાણવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું. તો ચલો જાણીએ શું છે આ હકીકત. અસલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. તમારું નામ? મારું નામ સમા કાસમભાઈ અલારકર. સમા કાસમભાઈ. સમા કાસમભાઈ મતલબ આપણે અહીંયા કમિટીના મેમ્બર જ છો ને બાપુના? તો આજે થઈ રહ્યું છે આ શું થઈ રહ્યું છે થોડુંક જણાવશો? આ સિરાજી શાહ બાપુનું સંદલ છે. હા હા. એ અત્યારે કમ્પ્લીટ કરે છે. આ કમ્પ્લીટ થયા પછી રાતના 4 વાગે આ કાર્યવાહી કરીને બાપુની ઉપર આ સંદલ ચડાવવામાં આવશે. અને ટૂંકમાં ગુસુલ આનું જ દેવાય છે ને બાપુને દર વર્ષે ગુસુલ આનું જ દેવાય છે? દર વર્ષે આ સંદલ છે ઓરિજિનલ એનું જ ગુસલ આપવામાં આવે વર્ષોથી. ચંદન એટલે કે ચંદનનું જે લાકડું હોય એનું જ ગુસલ દેવામાં એનું જ. મતલબ અત્યારે જે આપણે સાદી ભાષામાં પેસ્ટ કહી શકીએ અથવા પાવડર કહી શકીએ. પાવડર કહી શકે. અને એમની સાથે છે ગુલાબજળ. ગુલાબજળ એ જ છે ને? એ જ છે. બીજું ગુલાબજળ અને જે સંદલનું લાકડું એનું બાપુ આપણે ગુસુલ દઈએ છીએ ગુસલ દે દર વર્ષે. તો જોઈ શકો છો હા આ તૈયારી થઈ રહી છે તૈયારી થઈ રહી. બાપુને ગુસુલ દેવા માટેની ચંદનના લાકડાની આ બની રહી છે એ જ પેસ્ટ છે. જોઈ શકો છો એટલું પેસ્ટ બની ગયું છે. આ બની ગયું છે ને એટલું વાટકામાં બની ગયું complete. એ બધું કમ્પ્લીટ છે. વાટકા ઉપર જે પણ છે એ બધું કમ્પ્લીટ બની ગયું છે અને હજી બનાવવાનું પણ બાકી છે. અને સવારે જયારે બાપુને ગુસુલો આપવામાં આવશે સવારે 4 વાગે અથવા 5 વાગે, 4 અથવા 5 એ જ સમય વધીને 4:30 બને ફિક્સ માં. 1.5 કિલો કરવાનો. કેમ કે હા 1.25 કિલો જયારે થઈ જશે ત્યારે સબીર બાપુજી અહીંના ગાદી નસીન છે દરબારગઢના એ સવારે જે ટાઈમ છે એ ટાઈમ ઉપર ગુસુલ આપશે. તો થેન્ક યુ કાસમભાઈ, થેન્ક યુ. એટલી ડિટેલ આપવા માટે થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર. સબીર બાપુએ 25 રજબની રાત્રે સિરાજી શાહ બાપુને ગુસુલ આપી દીધું હતું બધા લોકો સાથે. ગુસુલનો અને સંદલ શરીફનો પ્રોગ્રામ જે પૂર્ણ થઈ ગયો કેમ કે એ ફૂટેજ દુર્લભ હોય છે અને ફૂટેજ ઉતારવાની પણ મનાઈ હોય છે તો એ ફૂટેજ હું તમને નહીં બતાડી શકું. આઈ એમ સો સોરી. અને આપણે આવી ગયા છીએ હવે 26 રજબના દિવસે અને એ જ રાત્રે ભર ઉરુસ બાપુનો થાય છે સિરાજી શાહ બાપુનો. અને આ છે અમીન શાહ બાપુ જે સિરાજી શાહ બાપુના મુંજાવર છે. તો તમે જોઈ શકો છો અમીન શાહ બાપુને લોબાન લઈને આવ્યા છે ને મસલ લઈને પાછા રિટર્ન દરબારગઢમાં જશે. તો લોબાન થઈ ગયો છે દોસ્તો અને હવે સિરાજી શાહ બાપુને સલામીનો સમય થઈ ચૂક્યો છે. તો શું છે સલામી જોઈએ આપણે.
અમીન શાહ બાપુ મુંજાવર છે સિરાજી શાહ બાપુના, તે હવે મસાલ લઈને જાય છે દરબારગઢની અંદર. જ્યારે પણ અમીન શાહ બાપુ દરબારગઢની અંદર આવે ત્યારે બધા જે પણ શ્રદ્ધાળુઓ છે એ રિસ્પેક્ટની સાથે ઊભા થઈ અદબો એહતરામથી ઊભે છે અને મસાલની સામે અદબો એહતરામથી ઊભે છે અને વેટ કરે છે રિચ્યુઅલ પૂરું થવાનું. જ્યારે સબીર બાપુ દુઆ કરાવશે, ફાતિહાખાની કરાવશે, ત્યારે આ રિચ્યુઅલ પૂરું થશે. ત્યારબાદ આગળનું રિચ્યુઅલ આગળ વધશે. ત્યાં સુધી આ આમ જ અદબો એહતરામથી ઊભા રહેશે. તો બાપુએ દુઆખાની કરાવી, રિચ્યુઅલ પૂરું કરાવ્યું છે અને હવે બાપુ પાસેથી બધા લોકો દુઆ લે છે, સલામ કરે છે અને બોસો પણ બાપુનો લે છે. અને તમે જોઈ શકો છો કે સબીર બાપુની સાથે સાથે એમના વાલિદ સાહેબ પણ બેઠા છે. આ છે એમના વાલિદ સાહેબ. વાલિદ સાહેબ એટલે કે ફાધર, પિતા. અહીંયા આવ્યા બાદ મને એક વસ્તુ જાણવા મળી છે. એ વસ્તુ એવી હતી કે દરબારગઢની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે ગદ્દી નશીન થાય છે તો એક વ્યક્તિ ગદ્દી નશીન થયા બાદ મેરેજ કે સંસાર નિભાવી શકતું નથી. એને ફક્ત ને ફક્ત ગદ્દી નશીન જ રહેવાનું હોય છે. સંસારને ત્યાગી અને ફક્ત પોતાનું જીવન લોકોની ભલાઈ માટે જ જીવવાનું હોય છે. લોકોનું સારું થાય એવું જ કામ કરવાનું હોય છે અને લોકોને સત્યનો માર્ગ દેખાડે છે બાપુ. તો મિત્રો, આજે 25 રજબની રાત છે અને બધા લોકો હવે દરબારગઢની અંદર છે અને ન્યાજનો પ્રોગ્રામ પણ ચાલુ થઈ ચૂક્યો છે. અને દરબારગઢની અંદર ધણફુલિયા જ્યારે સિરાજી શાહ બાપુની ન્યાજ થાય છે તો સતત 3 દિવસ 25 રજબ, 26 રજબ અને 27 રજબ સુધી સતત તમને 3 દિવસ ન્યાજ અહીંયા મળી જાય છે, પણ ટાઈમ ટેબલ ઉપર. ઓકે, એ વસ્તુ યાદ રાખજો. અને દર વર્ષની જેમ જ્યારે પણ સિરાજી શાહ બાપુની ન્યાજ થાય છે ત્યારે હંમેશા 100% પ્યોર વેજીટેરિયન ન્યાજ થાય છે. ન્યાજ એટલે કે પ્રસાદી. કેમ કે હિન્દુ લોકો પણ અહીંયા આવે છે, દૂર દૂરથી હિન્દુ લોકો પણ આવે છે, કેમ કે અહીંયા કોમી એકતા બહુ જ સારી છે. એના માટેથી હિન્દુ, મુસ્લિમ બધા લોકો અહીંયા ન્યાજ ચાખી શકે, પ્રસાદી લઈ શકે, તે માટે અહીંયા એકદમ પ્યોર વેજીટેરિયન ન્યાજ કરવામાં આવે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક ઓછું થઈ ગયું છે કેમ કે સલામી થઈ ગઈ છે. ન્યાજ પણ ચાલુ છે દરબારગઢમાં, ન્યાજ ચાલુ છે દરબારમાં. અને અત્યારે જે માણસો હતા એ અત્યારે અહીંયા ઓછા થઈ ગયા છે અને સલામી થઈ ગઈ છે. તો એના માટે હવે બધા માણસો ઘર તરફ જઈ રહ્યા છે કેમ કે કાલે પણ પાછા આવશે અહીંયા. અને અત્યારે તમે જોઈ શકો છો કે બાપુના જે જેટલા પણ ગેટ છે એ બધા ગેટ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે. કોઈ પણ ગેટ ઓપન નથી, ના ફ્રન્ટ ના બેક, કોઈ પણ, બધા ગેટ બંધ. કારણ એક જ છે કે અત્યારે ઈશાનો ટાઈમ થઈ ગયો છે, નમાઝે ઈશા વખત થઈ ગયો છે, સવાર જેવું ટાઈમ થઈ ગયો છે. એના હિસાબેથી અટાણે બધા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. તો એ રીઝન આપણે પૂછશું. મને ખ્યાલ છે, બટ આપણે એક ભાઈ પાસેથી મુલાકાત કરી અને પૂછશું કે ભાઈ શું રીઝન શું છે હકીકતમાં, બધા ગેટ બંધ કેમ છે અત્યારે. તો હવે આપણે વાત કરશું. એક ભાઈ છે અહીંયા, એ ભાઈ પાસેથી આપણે જાણશું કે ભાઈ આપણે જે સિરાજી શાહ બાપુ છે એના ગેટ અત્યારે બંધ કેમ થઈ ગયા છે. અત્યારે આ વર્ષો જૂની પરંપરા છે હા કે મગરિબની નમાજ કે ઈશાની નમાજ કે મગરિબની નમાજ, ઈશાની નમાજ બાદ બંધ થઈ જાય. અચ્છા, બંધ થઈ જાય છે. સવારે 6 વાગે ખુલે. સવારે 6 વાગે. 365 દિવસ 365 દિવસ એક જ ટાઈમ, કોઈ પણ નમાજનો ટાઈમ હોય જેમ કે ફજર હોય કે ઈશા હોય, જે નમાજનો ટાઈમ છે એ નમાજના ટાઈમે દરગાહ બધા દરવાજા બંધ, બધા વર્ષોથી ચાલી જ આવે છે. અમારા ગાદીપતિ અમારા પીર છે ને, અમારા ગુરુ, હા એનો ઓર્ડર છે. અને જે કાલે ઉરુસ હશે, ભર ઉરુસ જે કહેવામાં આવે, હા, તો એ દિવસે પણ બંધ જ રહેશે નમાજના ટાઈમે. એ તો બંધ જ રહેશે નમાજના ટાઈમે. તો હા, તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, તમે અહીંયા આવો છો સિરાજી શાહ બાપુની મજારે આવો છો તો એક વસ્તુ મગજમાં અને ધ્યાનમાં રાખીને આવજો. કેમ કે અહીંયા છે ને જે નમાજનો ટાઈમ થાય છે, જેમ કે ફજરનો, ઝોહરનો, અસરનો, મગરિબ અથવા ઈશાનો, જે કોઈ પણ સમય થાય છે
તો અહીંયા બાજુમાં જ એક નાની એવી મસ્જિદ છે, ત્યાં માણસો નમાજ પઢી લે છે. તો નમાજના ટાઈમે દરવાજા બંધ થઈ જાય છે અને અહીંયા માણસો જાય છે નમાજ પઢો. તો એક વસ્તુ ધ્યાન રાખજો, નમાજના ટાઈમે દરવાજા બંધ હોય છે. એ વસ્તુ જોઈને તમે ટાઈમ મેનેજ કરજો. તો મિત્રો આજે 26 રજબ થઈ ગઈ છે અને દૂર દૂરથી લોકો અહીંયા સિરાજીસા બાપુએ આવી ચૂક્યા છે અને રેસ્ટ કરવા માટે એક છતની નીચે બધા લોકો મળીને સંપીને શાંતિથી આ મેળાને ઉજવે છે. અને તેમની સાથે સાથે આજે 26 રજબ છે, જે મુસ્લિમ લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કેમ કે આ રાતે શબે બારાત હોય છે, મોટી રાત હોય છે. અને ઉર્સની શરૂઆત થાય છે નમાજે ઈશા બાદ મહેફિલે મિલાદથીન. તો ઉર્સ માટેની તૈયારી થઈ રહી છે મિત્રો. આ છે સિરાજીસા બાપુના કાર્યકર્તાઓ જે ઉર્સની અંદર જે ધ્યાન રાખશે તમારું કે કોઈ દુર્ઘટનાગ્રસ્ત ન થાય અને શાંતિથી મેળો બધા ઉજવી શકે. એ માટે આ લોકો અહીંયા જે કાર્ડ વિતરણ કરી રહ્યા છે એ કાર્ડ છે સિરાજીસા બાપુના કાર્યકર્તાનું. તો મિત્રો આજે 26 રજબ છે અને આજે મોટી રાત પણ છે, શબે બારાત રાત છે, જે મુસ્લિમ લોકો માટે બહુ જ એક ઇબાદત લાયક મોટી રાત કહેવામાં આવે છે. એટલા માટે હવે સબીર બાપુ જઈ રહ્યા છે મસ્જિદ તરફ. તો સબીર બાપુ જઈ રહ્યા છે નમાજ માટે. નમાજ બાદ સબીર બાપુ સલામ માટે જશે સિરાજીસા બાપુની મજાર ઉપર અને સિરાજીસા બાપુની મજાર બાદ તે સલામ કરવા જશે જે ગાદી નસીનો હતા, જે સબીર બાપુની પહેલાં જે ગાદી નસીનો હતા એ બધા મુંજાવરોની ગાદી નસીની મજારો છે ત્યાં જ છે, એમને સલામ કરવા માટે. ત્યારબાદ તે પાછા જશે દરબારગઢ ઉપર અને ત્યારબાદ કવ્વાલીનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. ત્યારબાદ બાપુ જશે કવ્વાલીના પ્રોગ્રામમાં પણ મોડેકથી જશે. અહીંયાથી સલામ બાદ તે જશે દરબારગઢ ઉપર. બાપુ નમાજ બાદ સિરાજીસા બાપુના સલામ બાદ હવે જે મુંજાવરોની મજારો છે ત્યાં જાય છે બાપુ સલામ કરવા માટે. सिराजीसा बाबा का सबसे ऊंचा दर जोलिया बहक जाते गए हर दम बटता रहता है सदका सिराजीसा बाबा का
पुलिया में रोजा सिराज सबावा का हमको प्यारा लगता है रोजा सिराज सबावा का खामोश है तो दीन की पहचान बेशक, बेशक। घर बोले तो लगता है कि कुरान अली है, लगता है कि कुरान अली है, वो मौला अली, मौला अली, मौला अली है, वो मौला अली, मौला अली, मौला अली है। नारे तकबीर, नारे रिसालत, सलमान सरियत बनके, बेहलोल तबीयत बनके, दोनों हाथ बुलंद करके नारा हैदरी, हैदरी, हैदरी। इलाहा इल्लल्लाह मुहम्मद हक सिराजी या सिराजी हक सिराजी या सिराजी તો સબીર હુસેન બાપુએ નમાઝ પૂર્ણ કરી ત્યારબાદ સલામ કરી સિરાજી સાહેબ બાપુ અને સિરાજી સાહેબ બાપુના જે પહેલાંના મુંજાવર હતા એ બધાને સલામ કરીને પાછા વિરાજમાન થઈ ચૂક્યા છે દરબારગઢની અંદર જે એમની ગદી છે. કેમ કે આજે ઉરસ છે અને સબીર હુસેન બાપુ પણ એક પીરે તરીકે છે, તો એમના પણ મુરીદો આવ્યા હોય છે. તો તેમના માટે કરીને સબીર બાપુ દરબારગઢની અંદર રહેશે. એ દરબારગઢથી પાછા બહાર આવશે 12 અથવા 1 વાગ્યાના સમયગાળા ઉપર. જે સમયગાળા ઉપર જે કવાલીના પ્રોગ્રામની અંદર શિરકત કરશે, એટલે કે હાજર રહેશે અને કવાલીના પ્રોગ્રામમાં આવશે. પણ અત્યારે નહીં, લેટ આવશે, થોડા સમય લઈને આવશે અને મોડેકથી આવશે. તો ત્યાં સુધી આપણે જઈએ મેળામાં અને શું ચાલી રહી છે કવાલીના પ્રોગ્રામની તૈયારી, ચાલો આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કવાલીના પ્રોગ્રામની તૈયારી થઈ રહી છે, પણ હજી સુધી કવાલો આવ્યા નથી અને હજી કવાલોને આવવાની વાર છે અને આ બધા લોકો વેટ કરી રહ્યા છે. તો અહીંયા તો હજી કવાલ લોકો આવ્યા નથી અને વેટ કરવા કરતાં મારી પાસે ઓપ્શન નંબર પ્લાન નંબર 2 હતો. પ્લાન નંબર 2 એવો હતો કે ભાઈ કવાલો આવે એ પહેલાં થોડો મેળાને પણ ચક્કર લગાવી લઉં, મેળામાં શું શું છે તે પણ જોઈ લો. તો ચલો આપણે પહેલાં થોડો મેળો પણ ફરી લઈએ, શું શું છે મેળામાં. મેળામાં ફરવા જવા માટે પહેલાં તો મને જોશે એનર્જી. જે મને એનર્જી મળી જશે સિરાજી સાહેબ બાપુના ધૂણા ઉપર, જ્યાં મળશે ચા 365 દિવસ ફ્રી એકદમ, અને એ ચા પીશ પછી મને થોડી એનર્જી ફીલ થશે ને પછી હું મેળામાં ફરીશ. અહીંયા તમને મળી જશે ફિક્સ રેટ 100 રૂપિયામાં કોઈ પણ આઇટમ્સ, કોઈ પણ રમકડા લેવા હોય તો 100 રૂપિયા મળી જશે. અને હજી આગળ છે આપણે જઈએ, એક જ ભાવ 100 રૂપિયા. 100 રૂપિયામાં કોઈ પણ વસ્તુ મળી જશે. ફાસ્ટ ફૂડ આઇટમ્સ, આઈસ્ક્રીમ. આવી ઠંડીમાં આઈસ્ક્રીમ કોણ ખાશે યાર? ભોલેનાથ પાણીપુરી, શ્રીનાથજી આઈસ્ક્રીમ, ભેરુનાથ આઈસ્ક્રીમ. અરે યાર આવી ઠંડીમાં આઈસ્ક્રીમ કોણ ખાય? લાસ્ટમાં અહીંયા આવી જશે બાળકોનું જમ્પિંગ જપાંગ, જમ્પિંગ જપાંગ.
અહીંયા મળી જશે તમને એક ગેમ્સ. ત્યાં છે માર વહેલા માર, ગ્લાસ તોડ તોડ તોડ, ગ્લાસ તોડ. ग्लास तोड़ेगा बेड जीतेगा. तोड़ने आने कितनी बार आए मार. रेडी मार दे मार दे. निशाना बढ़िया था पर थोड़ा नीचे लगाना था. તો મિત્રો હવે કવ્વાલ લોકો આવી ચૂક્યા છે, આર્ટિસ્ટ આવી ચૂક્યા છે. તેમનું એક આખું એક ગ્રુપ છે. એક ગ્રુપની સાથે સાથે તમે ઓળખતા હશો સદાકત સાબરી, જેમને એક કવ્વાલી ગાઈ હતી આજથી 2 વર્ષ પહેલાં. ઓ પાલન હારે ઉસ્મા કે પ્યારે. તો એ જ કવ્વાલ આપણી પાસે આવી ગયા છે ધણફુલિયા ગામે. તો ચલો હવે એમની પણ એક કવ્વાલી સાંભળી લઈએ. बसीरत रख दे, खोल कर मुझ पे जो दुनिया की हकीकत रख दे. एक रोटी मेरे कुनबे के लिए काफी है, मेरे अल्लाह अगर उसमें तू बरकत रख दे. તો મિત્રો આ હતી મારી નાની એવી જર્ની સિરાજી સાહેબ બાપુના ઉર્સની. હવે મળશું આપણે આવનારા આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, સબા ખેર. હું હતો સબડો ફેર.